ગીતા ન્યૂઝ। વિશ્વભરમાં દર વર્ષે આશરે 25,000 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાય છે, જેમાં યુએસમાં આશરે 9,000, યુકેમાં 1,000, ચાઇનામાં 5,000, ભારતમાં 2,000 તથા બાકીના બીજા દેશોમાં થાય છે। એકલા ભારતમાં જ દર વર્ષે 20,000મી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ્સની જરૂર છે, જેની સામે હાલ માત્ર 10% કરવામાં આવે છે। તેનું મુખ્ય કારણ મજબૂત લીવર કેર પ્રોગ્રામની અનુપલબ્ધતા તથા જનતા માટે સુલભ હોય તેવા મૃતક દાતાઓની અછત છે। અપોલો હોસ્પિટલ અમદાવાદે સોમવારે વ્યાપક લીવર પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જેમાં વયસ્કો અને બાળકો બંનેના લીવર કેર ઉપર વિશેષ ભાર મૂકાયો હતો। હેલ્થકેર એક્સપર્ટ્સની એક અનુભવી ટીમને પ્રોગ્રામમાં સામેલ કરાઈ છે, જેમાં પ્રોફેસર ડેરિયસ મિર્ઝા પણ સામેલ છે। તેઓ વિશ્વભરમાં 6,000મી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ્સનો અનુભવ ધરાવે છે। પ્રોફેસર મિર્ઝા, લીડ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, વેસ્ટર્ન રીજન, અપોલો ગ્રુપ ડો. ચિરાગ દેસાઈ, લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. પથિક પરીખ, લીવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન તથા સ્પેશિયાલિસ્ટની વિશાળ અનુભવી ટીમ સાથે જોડાશે, જેથી ગુજરાતમાં લીવર ડિસીઝ અને ટ્રાન્સપ્લાન્ટના મેનેજમેન્ટમાં સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરી શકાય। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ। વાત કરીએ તો કેટલા લીવર ટ્રાન્સપ્લાન્ટ દેશમાં થાય છે અને કેટલી જરૂરિયાત છે, શું કહેશો? So I think liver transplantation માં ઇન્ડિયામાં approximately 2,000 liver transplant થાય છે। જે નીડ છે તે બહુ વધારે છે। somewhere between 20,000 and 40,000 liver transplants would be needed every year. તો ગેપ બહુ છે। The main reason is patients do not reach transplant centers in time. જો જ્યારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે અને ત્યારે આર્થિક રીતે સહાય કરવા માટે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે, જેની અને ખાસ કર જ્યારે બાળકોની હોય તો ઘણા બધા ઓર્ગેનાઇઝેશન આર્થિક રીતે સહાય કરતી હોય છે અને ટ્રાન્સપ્લાન્ટના ખર્ચામાં એ લોકો મદદ કરે છે। આપણા સીએમ તરફથી સીએમ રિલીફ ફંડ માટે બી એપ્લાય કરે છે। જો એનો પ્રોસેસિંગ ટાઈમ થોડો મોડો હોય છે, પણ એમના તરફથી બી ખાસી મદદ કરવામાં આવે છે। પણ 24 કલાકમાં લીવર અરેન્જમેન્ટ કરવાનું થાય તો એના માટે એપોલો દ્વારા કઈ રીતના પેશન્ટને એટલે જો જ્યારે 24 કલાકની અંદર લીવરની ગરજ પડતી હોય તો 24 થી 36 કલાકની અંદર જ્યારે લીવરની ગરજ પડે તો આપણા ગુજરાત ગવર્મેન્ટ અને વર્લ્ડ વાઇડ એક સ્ટેટસ 1A ક્રાઇટેરિયા છે, જેની અંદર આપણા આખા ગુજરાતમાં એનું નામ મોખરે જતું રહે છે। એટલે આખા ગુજરાતમાં ક્યારે પણ ક્યાંય બી લીવર આવે તો એમને પહેલું ઓફર કરવામાં આવે છે। પણ એ બી છતાં પૂરું ના પડતું હોય તો લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ કે ઘરના એના જે સગા સંબંધી હોય એ એમના જે નોર્મલ લીવર હોય એમ જેમનું એ એમનો લીવરનો થોડો ભાગ એમને ડોનેટ કરે છે, જે રીતની એમને ગરજ હોય છે। એ જે ડોનેટ કરે એના મહિનાની અંદર એમનું લીવર પાછું ગ્રો થઈ જતું હોય છે, એટલે એ પણ એમનું જીવન નોર્મલી જીવી શકતું હોય છે। એટલે વધારે પડતું જ્યારે ઇમરજન્સીમાં લીવરની જરૂર પડતી હોય છે તો કેડેવર લીવર મળવાની શક્યતા ઓછી હોવાથી જનરલી સગા જ આગળ આવે છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એના મા બાપ આગળ આવી અને લીવર આપતા હોય છે। સર, ગુજરાતમાં આંકડો મળે, ગુજરાતમાં કેટલા લીવરના દર્દીઓ જે ખરાબ જે થઈ ગયેલા દર્દીઓ હશે, અને બીજું કે યંગસ્ટરમાં કેટલું પ્રમાણ જોવા મળે છે, શું છે એ કહી શકાય? એટલે આમાં છે ને ગુજરાતમાં એવો કોઈ એપિડેમિયોલોજીકલ ડેટા આવ્યો નથી જેનાથી કેટલાને લીવરની બીમારી છે એ ખબર પડે, પણ બીમારી છે ને 90% જ્યાં સુધી લીવર ખરાબ ના થાય ત્યાં સુધી એના કોઈ લક્ષણ નથી આવતા। એટલે આટલામાંથી જેટલા બધા લોકોને લીવરની તકલીફ હશે જેને આપણને ખબર ના હોય, એ જ્યારે લીવર ફેલ થઈ જાય, કોમ્પ્લિકેશન્સ થાય ત્યારે જ સામે આવે છે। એટલે હમણાં રિસન્ટલી એક ઇન્ડિયા વાઇડ મલ્ટી સેન્ટ્રિક ડેટા થયો, એની અંદર આવ્યું કે 30 થી 50% લોકોને તો ખાલી ફેટી લીવર જ છે। એટલે એ ફેટી લીવર આગળ ચાલતા લીવરના કોમ્પ્લિકેશન્સ કરી, સિરોસિસ કરી અને એમને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે, એ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। ગુજરાत बात है कि उनमें से 80 से 90% लोगों को ये मालूम ही नहीं है कि वो इस वायरस को लेकर के घूम रहे हैं। और जब इन लोगों का ब्लड, प्लाज्मा किसी भी तरह से अगर दूसरे मरीज के संपर्क में आएगा तो उनको भी हेपेटाइटिस बी का संक्रमण हो सकता है। जैसे रीयूज ऑफ नीडल्स, अस्पताल में अगर डिस्पोजेबल नीडल्स यूज़ नहीं हो रहे हैं या आईवी सेट डिस्पोजेबल स्ट्रिक्टली नहीं है या ओटी इक्विपमेंट, डेंटल इक्विपमेंट अगर स्ट्रिक्टली स्टेराइल नहीं है तो एक हेपेटाइटिस बी मरीज के संक्रमण दूसरे लोगों में भी जाने की थोड़ी संभावना रहती है। और घर में भी आपस में
जैसे टूथब्रश है, कोम है, नेल क्लिपर है, ये आपस में शेयर नहीं करना चाहिए। ये शेयर करने से भी अगर घर में एक जने को हेपेटाइटिस बी है तो दूसरे को संक्रमण हो सकता है। थैंक यू। एक साइलेंट किलर है, यानी कि मरीज के शरीर में होता है, उसके मरीज के शरीर में ज़्यादातर कोई लक्षण नहीं होते हैं, और जब तक उसके लक्षण प्रकट होते हैं तब तक मरीज का लीवर पूरी तरह से खराब हो चुका होता है। और यह एक संक्रमण वाली बीमारी है, यानी कि ये परिवार में एक से दूसरे को होने की संभावना रहती है, खास करके हस्बैंड से वाइफ में, वाइफ से हस्बैंड में, या माँ से बच्चे में। तो इसकी जांच के लिए बहुत सिंपल सा टेस्ट होता है जिसको HPS-AG बोलते हैं। अगर ये टेस्ट पॉजिटिव है तो इसका मतलब आप इस वायरस से संक्रमित हो चुके हैं, और फिर आपको आगे की जांच करवा के देखना चाहिए कि कहीं आपका लीवर ख़राब तो नहीं हो रहा है। और ब्लड की जांच से ये भी देखा जा सकता है कि इस वायरस का काउंट कितना है। अगर आपके वायरस का काउंट ज़्यादा है, अगर आपका SGPT ज़्यादा है, तो आपको हम वायरस को नष्ट करने की दवाइयाँ देंगे। ये दवाइयाँ सस्ती है और बहुत इफेक्टिव है, और इस दवाइयों को लेने से इस वायरस को एक निस्ताबित किया जा सकता है। तो ये एक अच्छी बात है। और दूसरा, जो बच्चे हैं उन सबको हेपेटाइटिस बी का अगर रसीकरण कर दिया जाए तो उनको हेपेटाइटिस बी होने से पूरी तरह से बचाया जा सकता है, और इस तरह से हम अपने समाज को इस हेपेटाइटिस बी नामक बीमारी से काफ़ी हद तक बचा सकते हैं। लेकिन ये दुख की बात है कि अभी भी टीकाकरण बड़े पैमाने पे नहीं हो रहा है। इसके अलावा जो सड़क पे लोग टैटूइंग करते हैं, या बार्बर की शॉप पे अगर वो रेज़र और वगैरह उसका स्टेरिलाइजेशन ठीक से नहीं करते हैं, तो उससे भी बी और सी वायरस का संक्रमण हो सकता है। तो वो भी एक चिंता का विषय है, और उसको भी किसी हद तक रोका जा सकता है। सर, सिम्टम्स क्या है ये हेपेटाइटिस बी वायरस है शरीर में? क्या सिम्टम्स क्या? अगर हेपेटाइटिस बी का संक्रमण दो तरह से होता है। एक तो एक्यूट होता है, एक्यूट यानी कि अभी आपको 1-8 महीने पहले ये वायरस कहीं से आपके शरीर में चला गया है। ये सेक्स के जरिए भी दूसरे से जा सकता है, यानी कि सेक्स वर्कर के जरिए से। तो शुरू में जब वायरस जाता है तो वायरस जाने के 2-3 महीने में मरीज को बुखार आ सकता है, भूख नहीं लगेगी, थकान होगी, पीलिया होगा, लेकिन ये लक्षण खाली 20% तक लोगों को होते हैं। 80% को कोई लक्षण नहीं होते हैं। पर यही 80% जो वायरस से संक्रमित हो चुके हैं, उनमें से आगे जा कर के ये वायरस धीरे धीरे उनके लीवर को डैमेज करता है, और 10 से 20 साल में धीरे धीरे उनका लीवर काफ़ी हद तक खराब हो जाता है, जिसको हम लोग सिरोसिस बोलते हैं। पर मरीज को तभी मालूम पड़ेगा जब उसमें सिरोसिस हो चुका होगा। और सिरोसिस के लक्षण है पीलिया हो जाना, भूख नहीं लगना, बुखार आना, वजन घट जाना, पैरों में सूजन आ जाना, पेट में पानी भरना, चिड़चिड़ापन होना, बेहोशी होना, तान आ जाना, पेशाब बंद हो जाना, इस तरह की सिरोसिस के लक्षण। लेकिन ये लक्षण बहुत बाद में आते हैं, तब तक तो मरीज अपने लीवर को खो चुका होता है, जो कि एक दुख की बात है। ओके ना।